હાલો કરજનભાઈ, એટલે પેલા તલાટી સાહેબ આવવાના ને? હવે આજે આવવાના. તે આપણે પેલી વાત થઈ હતી ને, ઘર મંજૂર થયું હોય તે બધો કાગળિયો ને બાગળિયો રેડી કરીને આવી જાઓ. હેડો હવે તૈયારીમાં જ છે, લગભગ 15-20 મિનિટમાં આવતા હશે. મારે તો સિક્કો ના ચાલે એકલો યાર, એટલે હું જોઈએ જ. તલાટી સાહેબ આવો હો, તમે આવો ગા કહીને હો પંચાયતમાં. હું આ ખેતર બાજુ રહીને પંચાયતમાં જ જઉં. હા આવો ફટાફટ હો, ન પછી કહેતા ના. હા જલ્દી આવાડો. હા હા ગામમાં હે ને 2-3 વખત ફોર્મ પર આવ્યું હતું તો હારી જતો, પણ આ ફરતો એવી વટ્યું ગુટ્યું કહી નાખી ને તો મેર આવી ગયો. અને આવ્યો હોય તો ભલે આવ્યો, પણ બધી ગ્રાન્ટ ખાઈ જવી છે. અને અમુક માણસ હોય ને ખાસો સપોર્ટ કર્યો હતો, અમુક એ નહીં કર્યું, પણ જે થયું બરાબર જ થયું હોય. સરપંચ તો આપણે બની જાય કોઈ ગામના. લેવડો હવે મારા પંચાયતમાં જવું છે. ઓ કરમનો સંગાથી પકાતારું કોઈ નથી, કોઈ નહીં. શું કરું લ્યા? બસ આ જો ને ધરો થઈ ગઈ બરોબર છે. તમે આવા લાકડા કર્યા ભાઈ, આ શેડાયું આ બધું હુકાઈ જાય ને તો આ ધરો નીકળી જાય. હા એ વાત તો સાચી. પાવડો એવો નકો વાગતો નહીં. ઓહો હો, એટલી ધરો થઈ ગઈ. આ શેડાયું તો કોની જોડે? પણ શેડાયું તો હવે ભરતભાઈ આવ્યા હતા ટ્રેક્ટર લઈ. હા અલે એને બોલાવાય કોઈ ડર નકવામાં માણસને. જે માણસ કોઈ ડર કોમમાં ના આવતો એ માણસને તું બોલાવું ચો ને આગળ આવે. એટલી ધરો હતી એટલે બોલાવું. હજુ તો કલટી મરાવાની છે. હા પેલું બધું આ રોડો પાઈ જાય ને કોણ આપણે લોટરી મરાઈ દેજે. હા એટલે ખહલું બધું સાફ થઈ જાય. વધુ કોઈ ધોન હોય તો મોકલજો, મરાઈ દઈશ. કેમ ત્યાં બાજુ ખેતર બાજુ ઓટો માર દીધો. કાઢો તા ધરો હેડો કાઢવા મળો બેહરી વગર. તો શું કરીએ કે ધરો બધો કાઢવા મળે હેડો. એટલી ધરો થઈ ગઈ. ધરો કાઢવાની હા હું આ તમારા લોકો આમ ઘર કુટુંબ ના હતો હોય તો કટ્ટી કે બુદ્ધિ પોકે. કેમ શું થયું? સરપંચમાં આપણે પેલાને લાયા. હા આપણે એને જીતાડ્યો અને આપણું જ નાર્યું રોડ નહીં બનાવતો એ નારી. આખા ગામમાં પેલી એવું કર્યું, પણ આપણા વાત કેમ નહીં આવતો કંઈ ખબર નહીં. હું એ વાત કહેવા આવ્યો. આપણા બાજુ હ બધા દારૂડિયા, પછી કોઈ કહેતું નહીં. ઓહો કહેતું નહીં કોઈ કહે સરપંચને કે અમારા નાર પેલી ખાડા થઈ ગયા છે પુરાવો, પણ એ ને કરવાનું નહીં એમને. એટલે એવા શું કરવા પુરાવો? અરે રોજ ખેતરમાં એને થઈને જવાનું હોય. ખેતરમાં તો જાય જ નહીં એમને, પણ દરરોજ નહીં ને દરરોજનું નહીં. એ વાત સાચી, પણ આપણે એમના સરપંચમાં લાયા ને આપણો રોડ ચમ ના બન્યા લેવા? બન્યાલા તો પડે જ ને, પણ કોઈ કહેતું નહીં ને, બધા પીને. હા તે તો તમારે એક કાંઠે તાળી કોઈ દંડ ના વાગે. બોલાવો જવા ત્યાં ખબર પડે તો ખબર પડે. બોલો હું તો મને આ જય ભગવાને કરવાના હે યાર. શું થયું? હું થયું તમને નહીં દેખાતું? ઓછો ફૂટી ગઈ હે. તો બધું દેખાય તો હતું યાર. દેખાય હે નાના હે યાર. તમે સરપંચ થઈને અમારે શું કહેવાનું યાર? તમે જ્યાં ફોર્મ ભર્યું હતું તાંતે ટોપો માર કરતા હતા અને અત્યારે દેખાવો કરતા હતા. પણ કોપ સિવાય ફોર્મ પણ આપણે તમે દરરોજ નીકળો તે ખબર નહીં તમને કેમનું હો. હા પણ થોડી વાત તો કરો ખબર પડે. આ પેલી નાર ચાંદનું રોડ બનાવવાનો હો, ચો બનાવો તમે? આ તો બધા ભેગા કરવા ગામમાં ભેગા કરવાની અમારા ઘરોના ભેગા કરીએ. આ તે અરજી આલી, પણ આજે અમે અરજી આલી આવો આપણા ઘરોમાં આવો, એ કુટુંબમાં આવો અને આપણે બધા ઘરોના ભેગા કરીએ બરોબર. પછી આગળ આપણે કરીએ કાર્યવાહી. કરવાનું જ ને. તમે આખા ગામમાં બધી બનાવી દીધી. અને અમારી જ ના નહીં બનાવતા. તમારી બનાવવાની અરજી આ દીધી એની કાર્યવાહી ચાલુ છે. એટલે તમે બોલજો લે કાઠા ના થઈ જશે, ઠંડા ના થશે. બોલો ડબાઈને બોલો. તમે યાર અમારે ના નહીં કરી આલતા યાર. ખરિયાલવાની યાર ના તો પાડી. તમે સરપંચ થઈને આવું કરો. આપણે તો આ ગામમાં સારું કરવા દાયા બરોબર, એટલે બધાય સારું જ કરવાનું. આખા ગામમાં બની ગયું, પણ એમ કેવું અમારે. પણ તમારે તો પેલા આ જે દબાણ કઈ બેઠા એવા 1-2 વખત હું આવ્યો, એ દબાણ હટાવવા માંગતા જ નહીં. એ તો અમે ભેગા કરીએ જાઓ. હા તે ભેગા કરીને તમે કયો બરાબર, નકર અરજી આપણે અરજી દેલી હોય. ના એ તો થઈ જશે કમ્પ્લીટ. તમે તારા આવી જાઓ. જમ નહીં થાય. અમુ નહીં બેઠો ઉભા જ કરાતા હોય તો આવી જઈએ આપણે. હેડો હા તે હેડો જઈએ હેડો. અત્યારે તો મારા કોમ પંચાયતમાં કોમ હતું
તમે આવા નહીં આવો એમ કરીને હો ફરી જાય હો આવું આવું તો જેટલી વખત કહી ગયા તમે થોડી વાર બેહો બરાબર પાછું જઈને પછી પાછું તમારે જોઈ જાવ જો માર ભાઈ જાય જો એ હેડે જો એ ઊભી ના રે ચડે બોલાવું તો સરપંચ મહિને હેરી જવું પડે યાર તમારે વાત તમારી સાચી તમારું કાર્ય હે ને થઈ જશે તો હું શું કહું તમે બેહો હું પાછો આવું ઘરું ખોટું હાડે કાતું જતા ના રહો થઈ જાય પછી ભેગા કરીએ આવો તમે ભેગા કરવાની વાત થઈ હવે તે રોડ તો બનાવી દઈએ ને આપણે બેટા આવા ચોટે હારું ફક્ત દવા કરવી પડશે ને કહે ભેગા કરી દઈએ આખા ગામમાં ફજીથી કહી નાખશે હાલ આવો ભાઈ બધા ભેગા કરી દઈએ ભેગા કરવા પણ તમારે પછી જોડે ઊભું રહેવું પડે હા તે ઊભા જ રહીએ ને એવું એમ ને હા અત્યારે જવું તો અત્યારે હેડો લે હેડો હા અત્યારે તો નહીં મેળ આવે એવું પણ આપણે બોલાવું ફોન કરું પેલો અહીં બોલાવી લઉં ખેતરમાં ના 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 ફોન ના કરજો હું થોડી વાર રહીને આવું પંચાયતમાં જઈને પાછું થાય દઉં બરાબર એવું અહીં જવાના જ નહીં કરે તો આ બિહાર અહીં તમે પાછા આવતા તો એમને બિહાડું હા બિહાર રાખજો હું આવું છું હો. હા જતા હેડો હાલી હેડો આપણે આજ રોડ થઈ ગયો લાગે એવું લાગે રોડ થઈ ગયો લાગે હા બનાવશે આ રોડ બનાવે એવો લાગે લાગે એવું બનાવી આ કોઈ ડન જલ્દી આવજો પા હો અરે હા વાપરી કાઢજો છે બનાવશે જ નતા ચો દશી તો ધરો થઈ ગઈ બધી શું આ કર્યું ખેતરમાં ધરું લાગે પેલા પાછા આવશે એવું લાગે આવશે ખરું પણ સેટ ના આવે નહીં થારું બધા ભેગા કરીએ આજ તો બનાવી દેવડાવીએ રોડ અરે આપણે બે જણા ફોન કરું, કહેવાય બોલાવતા આવું પેલો કન ઘેર જતો આવું જતા આવો બોલાવતા આવું નહીં હો. અહીં આવો ને તો અહીં બિહાર રાખજો ના જવા દઉં બોધી રાખું અહીં બિહાર રાખજો હા. અને હું હે ને પણ આવશે જ ખરો ને આવશે તો હું તો લગી 2-3 જણા બોલાવી લાવું થોડું આમ વજન રહે હા કડક થઈ ગયો ને અરે બોલાવી લાવું બરોબર જો બરોબર ને હા કહતા નહીં હો આવો તો બિહાર રાખજો જાય ના હું બે હઈ જાઉં ને આવો બેહી જ રહેવાનું એ ધરો કાઢવાની છે હાય કોણ બાપો કાઢે ધરો બે હવા દેવાનો મને સંઘાતે સરપંચ મારો કોઈ થલે આ સરપંચ આવી ગયો એમ ને જબ્બુ કરો હા જો આ બકુભાઈ બકોભાઈ જા એવું હવે અને શું કરશું રોડનું કાલથી બનાવી ગોઠવી દઈએ ને હવે હવે રોડનું તો વાત થઈ ગયેલી છે આપણે ચાલુ કરી દેવું બોલો ચાંદથી કરાવીએ તા હવે અરજી કરી હવે ગ્રાન્ટ પાસ થાય એટલે ગોઠવી દઈએ આમ ટાઈમ ચેટલો લાગશે તો એમ તો ઉપરથી જે તો કોમ થાય એમ થાય ને યાર તમે ત્યારે ઉપર કહીએ તો મને ઉપર મોકલી દેશે એ યાર વાત સાચી તા પછી ગ્રાન્ટ ના આવે તો મારા પૈસે થોડું બનાવું યાર આ તો તમારે ગમે તે થાય રોડ બનાવવો જ પડશે તો બધા શું ભેગા કરવા યાર તા તો આ તો હે ને તમારું કોમ તો થઈ જશે અને તમે રાજી થઈ જાઓ ને એવું લઈને કોમ કરીને આવ્યો શું કરીને આવ્યો જો હું વાટે પોણી કોણી નહીં તા દેશી મવડાનું હોય હા હા દેશી મવડાનું હોવે આ તમે કહું રાજી પેલા 2 જણા કહું રાજી કરી દઉં ભલ્યાન ઘરનું હોવે ભલું તો આનું હોય ના હોય અરે ભલ્યાન તો અનું હા હોવે તા લ્યા મારો બેટો ભલો કમ્પ્લેટ દારૂ બનાવો નરો પ્યોર મોવડું પાહું મોડું હોવે તો આવું કહું 2 જણા બેઠા થાચ્યા છે કોમ કરી તે કહું સોટો પીશે એટલે એમ ના જોવાનું હોય હા વાહ ભલા તારો દારૂ ના પીવું તારો દારૂ આવું દારૂ જોઈને જોરદાર જબરું કરે હો મને ખબર હતી કે જો આવું કોક લાવે ને તો જ આવા રાજી થઈ જશે અને ભલા ના પીવું તારો દારૂ તો આખો દંડ ના થાય મારું હારું વાહ વાહ જબરું બોલો હો તમે તો હા ભલાનો દારૂ મળ્યો આજ તો પીવું પી લો તમે તાર અને પકા ભાઈ તો બોલાવવા પડશે ને પણ એ ચાણ આવશે એ પણ એવા પેલા બોલાવા જ્યાં હવે પછી તો બધા ભેગા કરશે તો લગી તો આ ઉડી ગયા તો ઢોકણી પડી ગયું હા બા ભલે તો આનો કડો ખો એટલો હવે ઉડી ગયા છે એટલે પેટ્રોલ જેવો આવે પેટ્રોલ જેવો આવે અને તમે નહીં પીતા ના ભાઈ શું પીવું આ તો તમને જોયા હતા ને ખેતરમાં કહું થાચ્યા છે કોમ કરી હા તો અમે ને ખરો તમે બોલાવ્યો તો કહું લેતો જઉં પણ છું મારે તમારા આગળ પીતા મને શરમ આવે અરે એવું ના હોય યાર તો આપણે ભલે સરપંચ આપણને ભાઈબંધ જેવા નહીં આપણે પણ ભાઈબંધ જેવા પણ તમારા આગળ સરપંચ પીતો મને શરમ આવે યાર તમે મોટા માણસ છે અરે એવું કશું શરમ બરમ ના લે પીવો જ પડે લે અને પીજો તમે લે હળો હા અરે પીજો તા તો એવું શરમમાં નહીં રહેવાનું યાર સરપંચ તમારા આગળ પીતા શરમ આવે મને અરે શરમમાં નહીં રહેવાનું યાર આપણે તો શું હંગાત નતા પડતા નડતા હા મારો આમ ફરક પીવું પડશે પીવો હમણાં પછી પીજો પણ પીજો ખરા હા પીવો પછી મજા આવશે બાટજો જો ખરો ના પાડે એનું બારી એવું કરે હે તો તારી જબરું પીવો હા અડધું પી
આખું પીજો યાર આખું પીજો હા એટલે ઉડી જાય આટલું આ થોડું ઉડી જશે એટલે આટલું મારી લેવું સરપંચ હા હવે મને તમારી શરમ નહીં આવતી હો આપણે કઈ શરમ આવતી નહીં શરમ આવો હને કહેતા નહીં આવતી કે જબરું હોય ભલા દારૂ કમ્પ્લીટ હો રેડી તમે પીવો ભલા ના પીવું તારો દારૂ તો આખો દંડ ના થાય મારું હારું હા આ બેઠું જબરું બાચ્યું હોય જેમ કેરી રહ પીતો હોય કેરી રહ પીતો એમ બાચ્યું આવતું એ ઉઠ સરપંચની દાડી થઈ ગયું છે આખા ગામના રૂપિયા વેની ખાઈ જી જાતના સરપંચ અબજુ ઉઠ એટલે શું થયું એમ તો કે હે સરપંચ અબજુ હા આખા ગામના રૂપિયા વેની ખાઈ ગયો રોડ નહીં બનાવતો મારું જબરું પીફરે હોલ્યા રોડ નહીં બનાવતો મને દારૂ મારા પૈસે દારૂ પીવા મને મારા રોડ બનાવતો નહીં હા પપ્પા ઓળખું તું મને બેટા બૈરો ખોખરું કઈ નાખનારો તું હા સરપંચની દાદી બની જઈએ આમ તો ક્યાં રોડ મારો બનાવતો નહીં સરપંચમાં તને મૂળ આવ્યો અરે વાત સાચી પણ થયું શું એમ કરે કોઈ ઘેર નહીં આ તો ઘેર જ કોઈ નહીં ને અરે મને શું થયું અરે યાર સમજાવવાની યાર શું થયું શું અરે આ થોડું સાચી ગયા કોણ લાવ્યું રોડ નહીં બનાવતો લાવે તો ઊભું જ હા પણ આ પીન પછી આવું કરવા માટે જતા ન કર્યું મને કે ઊભી થઈ જાય કે સરપંચ કે બનજી કે ગોમની કે તે હસ કહું ને હા બસ પણ એમ નહીં આવું ના ચાલે એકલો પાડો એવું ચાલે ખબર ગયા તો ખલાયો તો પણ આ બાચો તો ડાચ્યો બુખાર જેમ ના પીવો મારા ભલાનો દારૂ બેહી જાય ને ભાઈ થોડું ના થાય મારું રોડ બનાવવાનો બે જામ રોડ ના હું બને લાવો સરપંચ થઈ ગયો રૂપિયા ખાઈ ગયો આખા ગામના આખી છે ને અહીં બે આખી બાટલી પણ લાવ્યો તો આ ડાચ્યો બુખાર જેમ મને દાંત છે કે હા તમારા બેટો બાચ્યો ને બાચ્યો એમ કે બાટલી બાચ્યો તો બધું પી ગયો એમ કે બેસા ને અમને તારી પર બેસા રોડ બનાવવાનો બધાને ભેગા કરવાના જ છે આ સરપંચ ને છોડવાના નહીં બધાને ભેગા કરી નાખવાના આ રોડ આજ બની જ જશે આપણે મારા આખી નાર રોડ બનાવી જ દેવાનો આપણે આજ બધાને ભેગા કરી લાવવું હમણાં પણ હું કઈ એક શબ્દ બોલ્યો નહીં આવા હતા ના એ તો તમતારો વધો નહીં એ તો શો પીવડાયો પણ આજે આપણે કુટુંબ વાળાને બધા ભેગા કરીએ તમતાર રહેજો અહીં અને હમણાં આવો આપણે ઘેર બરોબર એટલે આજ આપણે રોડ બનાવી જ દેવાનો તમારે રોડ તો આપણે બનાવી જ દેવાનો ઘર પાછો તમે ભારત તમે એ તો કશું હતો ને આજ બેઠા સારું તા- પણ તમે જો આજ રોડ બની જાય બધાને ભેગા કરવું આજ અત્યારે રોડની સાલ પેલો ને તમે ઓરામ બારામ કરો યાર એ તો અમે ઊંઝામાં શાંતિથી અમે તમે કર્યા ફૂલ એટલે અને લાવે તો તમારા હાથે હોય એ તો અમે માં તો વધુ નહીં આપણે રોડ બની જશે એટલે બહુ આપણે તો રોડની વાત ના કરશો યાર રોડ બની જાય એટલે બહુ આપણે બસ પાછો આવું થાય જઈ અમે શું કરવા અમે અમને બધાને ભેગા કરીએ એટલે આવો એવું કરું હવ બધાને ભેગા કરીએ અમને તો આ બાચો તો જબલો ભૂખરો પીતો એમ બાચેલો યાર ક્યારે રસ્તો ઓછો પીવો તમને ખબર તો હવે પીએ અમે બે પીએ તો તમારે એકલા ના જ દેવાય એવું હા તમારે દખલ આપવું હોય ના માર નહીં પીવું ઓર સંભાળજો આપણે છે ને હમણાં હું ભેગા કરું એટલે આવો તમને ફોન કરો હું ભરતભાઈને અમે ફોન કરાવું એટલે તમે ઘેર આવો બરોબર કશો વાંધો રોડ માટે નહીં. હવ બધાને ભેગા કરીએ વાત તો તમે રોડ બધું હોશી નાખી યાર પણ તમે ભયો તો ભાઈ હોજવી જ નાખો ને તો એ ભાઈને ખબર મને તો તો ખબર હતી કે આવું કરશે યાર અમે એ રોડની વાત જ ભૂલી ગયો જુઓ હા આવું થાય અમારા કુટુંબમાં બધા આવા એટલે લોચા પડે આવો રોડ કરો હાલ મને એ લાગે ફોટો પીવડાઈ દેવા દે એટલે રોડની વાત જ ભૂલી જાય તમે અમને ભરતભાઈને અમે ફોન કરાવું એટલે ઘેર આવે હા. આ અમારા પી ગયો તો હવે રોડની વાત જ ભૂલી ગયો હવે શું કરવાનું હવે તો યાદ આપશે નહીં આવે તમારે એ રોડ બની ડુંગળી જેવી હશે થઈ ગઈ તો રોડ બની જશે તમે ટેન્શન ના લો છો હું હા ને પેલા આપણે પેલું ખરો ને કરશનનું આવ્યો હોય ને એ હો. જઈને તરત ફટાફટ પાછો આવે કશું હતું ને ભરતભાઈ ઘેર નહીં હું એવા આવે ને એટલે ફોન કરાવું બધાને ભેગા કરીએ તમે બેજુ પર જતા ના રહો હું ચોઈ ને જતો પણ અમારા રોડનું એક મોણા મારા સપોર્ટમાં હતો એ ઓછો થઈ ગયો અરે સપોર્ટ ના આલે એવો યાર. પણ તોય બીજાને ઊભા કરું હું કુટુંબમાં તમે આવો ને આખો દાડો હોય ને આવું કરવું પડે બીજા હે તો ઓય ઉભો થાય આપણે રોડ બનાવવાનો રોડ બનાવડાવવાનો રોડ બનાવડાવવાનો ઉભો હા તમે હે ને હું આવું. હું ફોન કરું એટલે આવી દોડો આપણે બધાને ભેગા કરીએ આજે આજ છૂટકો નહીં રોડ બનાવ્યા હતા યાર હું ના પીવું મારા ભલાનો દારૂ તો આખો દંડ ના થાય મારું હારું તમે હપત થઈ ના થઈ છૂટવાથી હમું થાય એવું તો તમે તો આવી ગયા વહેલા આવી ગયા ને હાર આપણે
તમે લાગે આપણે રોડ બનાવી દેશો મને એવું લાગે ફાઇનલ બનાવી દેવાનું બસ બસ તે આપણે એવું જ જોઈએ આવો રોડની વાત જ મળતો નથી ખબર પડતી નહીં ઘડી થાય રોડ સંભાળે અમારે એક મોણો ઓછો થઈ ગયો રોડ માં ખબર આજે જો શું થઈ ગયું સભ્ય એટલે ઓછો એટલે જે અમે 2 જણા ઓઢો ઉઠાવનારા 2 જણા હતા બીજું કોઈ કે એવું નહીં પણ હવે એ ભોણે રોડની વાત જ ભૂલી ગયો હા ભાઈ રોડની વાત જ નહીં સંભાળતો અમે શું કરવાનું શું લાગે જોવા ખરા આહા મવડું આ તો આવો વાત ભૂલી ગયો મારે નહીં પીવું ને હું વાત ભૂલી જાઉં સ્પેશિયલ તમારે પીવું જ પડે વાત હું ભૂલી દઉં તો અમે બે ભૂલી જઈએ તમારે તો ના રે એમને એમ રે ભાઈ તમે હમણાં શું કહેતા કે મારે કે બાર નતું પીવાનું એકલો એકલો પીવડાવ્યું એમ એ તો પણ એકલા ને પૈ દીધી એટલે એવો યાર એટલા દખલ લઈને આવજો ના પણ હવે હું તો સારું પણ સારું છે પણ હું શું કરું? પીવું પડે તમારે તમે શું બને પીવું પડશે તમારે પીવો કોઈ જોયું જ નહીં ને પાક મારવામાં આવશે કે સારું સરપંચ કે બેઠો બેઠો પીવડાવે શકે જબરો બાચ્યું હાવો જબરો બાચ્યું હા બે બે દાચ્યા જ હો જેમ દારૂ ના બાર એવું કરો મારા ભૂખરા અહીં ઊભી થાય હે નહીં પૈસા ખાઈ જઈ બધા ગોમડા રસ્તા ખાઈ જઈ અરે તમે કરો હો બી વાત કરો હો તમને ખબર હું સરપંચ એવી ઊભી થાય નહીં તું સરપંચ થઈ ગયો ગોમનો દાદા થઈ ગયો અરે યાર શું વાત કરો તમે યાર આવું કહેવાતું છે ઉઠે નહીં શું પીવડાય થઈ ગયો દાદા થઈ ગયો તું જપાઈ યાર શું દાદા થઈ ગયો એનું પીવડાય અરે વાત તો હબરો તમે પણ ના સરપંચ થઈ ગયો ને દાદા થઈ ગયો દાદાની શું વાત થઈ યાર સરપંચ તમે નહીં બનાવ્યું યાર ભેગા થઈને દાદા થોડું હું એકલાને ચંપા આવ્યો તા એને અને તમારે દખલ આવ્યો ને પ્યોર ના આતા લાવ્યો માં લડે પણ પીવડાય તો ખરું ને યાર દાદા થઈ ગયો તું દાદા થઈ ગયો એ યાર આ તો જબરા કોણ આવી યાર તમે તો આવું આટલું બધી સેવા કરી એમને. મારવાનું પીવડાવીને દાદા થઈ ગયો તું હવે આ ખબર તમારે રોડ બનાવવાનો રોડ બનાવવાનો નહીં બનાવો અરે તો નહીં બનાવજો અત્યારે લગી રોડની માથા કૂટ હતી ને હવે કે નહીં બનાવજો દાદા થઈ ગયો પણ એમ કહું એટલે પણ જપાત ખરા મારી વાત સાંભળો તો તમારે રોડ બની જશે બાપ પેલી ગોમની ઉભે છે ને એટલા નારિયામ તમે જો તો એટલી બધી વાત નારિયા વચ્ચે કઈ નાખી પરવણે રિક્ષાને એકડે એવું કર્યું અને કે રોડ નહીં બનાવતા કે આ પેલી ઉભેટ તમારી જ છે ને એને યાર પૂછી દો આજે અને મને કેમ ના પાયો અરે મારી વાત સાંભળો રોડ બની જશે તમારું મને કેમ ના પાયું પણ એટલે આટલું બધું પીવડાવ્યું યાર એ તો અત્યારે તું દાદા થઈ ગયો તું એટલે આ તો કોઈ પીવડાવ્યું ના તમારું પર બરોબર છે તું દાદા થઈ ગયો ને આ બીજી આ વાડની વાત છે કંઠેરની ચો વાત આ વાત છે કઈ વાત તો કહું હે દાદા થઈ જાઉં નારિયા વચ્ચે પ્રખ્યાત છે ને વાડ કઈ નાખી તે રોડ કેમ એટલે આ રોડ નહીં બનાવવાનો ખાતું કે લે હે તું વાડે હોતો નહીં ને ખાતું કે બરોબર ચોટે હવે માર નાઈ જવું પડશે કારા મારું પેટ તોય નાખશે તું થઈ ગયું તું થઈ ગયો દાદા તારા સરપંચ તું બનવા જો આખા ગામનો તારા તારા સરપંચ બનવું દાદા થઈ ગયો શું ગયો લે પેલો લાગ્યો અરે પેલો જતો રહ્યો લાગ્યો તારા ગયો કયો તારા સરપંચ બનવું